પાછા નવા બ્લોગમાં. આજે તારીખ છે 12 ને 12 તારીખ છે, સોમવાર, અને 8:30 થયા છે. અને અહીંયા આજે સવારે 4 વાગે પહોંચી ગયા હતા. ત્યાં સુરતથી છે ને અમે રોંઢે 4 વાગે બેઠા હતા. તો આજ અહીંયા બા કંઈક લસણ ફોલે છે. બા કેવી શું કામ ફોલો છો? શાક બનાવવા, બટેકાનું શાક બનાવવા, રોટલી, કેરી રસ, ઘરનો બગીચો છે, પાણી પીવા આવ્યા છે મામા ઘેરે, એટલે હવે રસ રોટલી ખાવડાવી. તો જો આજે મેન્યુ તો આપણને મળી ગયું છે, આપણે બપોરે પાછું લઈએ. તો આપણે અહીંયા આવી ગયા છે બાની ઘરે. હે બા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. એમ બા શું કરે છે? તમને હમણાં ગૌઢાબાન જેમ થઈ ગયું? હે તમને હમણાં ગૌઢાબાન જેમ થઈ ગયું? કાન વયા ગયા છે હમણાં? ગૌઢાબાન જેમ કાન વયા ગયા છે? મમ્મી બે આવે છે. શું છે આમાં? કપડા છે બાના. પોરો ખાવો છે? બે આવે છે પણ આપણે વાડીએ આપણે એક દી જાવું ને બધું બતાવું છે. હો દાદા, કાચી છે કે પાકી? ઠીક. કાગડા કેરીઓ પાકલ ક્યાં છે? બતાવો દાદા. ઓહો, એક નંબર. લો હે ને ઘરની કેરી હો. મોબાઈલ રસ કાઢવાનો. હું રસ હા અમે બધા છે ને પાણી જોવા આવ્યા. આમ જો તો ખરા કેવો ધોધ જાય છે. ધોધ ન કહે, શું કહેવાય બેન? પૂર જાય છે. અમે ત્યાંથી જ પાણી આવ્યું ને. હોટલ ને બધું બતાવે. ઝૂમ કરી દે, ઝૂમ ક્લિપ લઈ લે. અહીંયા ગાંઠિયા ભજીયા બધું મળે. ભાઈ તમારે પાણી પણ લે. અરે પાણી હો. હે હલો ભાઈ, માસીપુર મૂકી પાણી તો કહીએ. આમ જો તો ખરા પણ પાણી આવે ત્યારે અમે જોવા આવ્યા આમાં વેપરીઓ હતા વાહન લ્યો થઈ જાય ભીના. ગાડી જો આજે છે ને આ મમતાબેન ને અહીંયા જમવાનું છે મારે પહેલી વાર જિંદગીમાં. તો ક્યાંથી જમ્યા હતા? એમ નહીં તને એને મેં કેટલી વખત જમવાનું કર્યું, મારી ઘરે ઈ આવતો નથી, રિહાણો છે. આજ મેં સાઈથી ને એને એ કેમ કર્યું ખબર? અને ખબર પડી ને કાલ ગુલાબ દેવ માં ગઈ એટલે આજ ગોઠવું એને. બોલો કે દુનિયા અહીંયા હતી ત્યાં સુધી નહોતી. એ ગુલાબ રિહામણે પૈસા હે આવશે નહીં, હસવડી તું એમ કઈમાં એ છોકરા દોડી લઈને આવશે. તો પણ તમે અહીંયા હું બેઠા હો, ઘેર જાવ નહીં? એલા અમે આઈ લઈ આવી બધું આપણે એક પીસ આવું. ના ન્યા તાર ઘેર જમવાનું છે ને. બોલો ભણકી બેન શિવા. તો હવે વિજયભાઈને નિવૃત્તિ લેવી હોય તો લઈ એક એમ થઈ ગયું છે. નૈતિક ધંધે સડી ગયો છે અને તો ઓફિસ કમ્પ્લીટ સંભાળી લીધી છે ને. અહીંયા ઓફિસે આજે રાકેશ ને કેતન ને સુશીલ ભણો બધા બેઠા છે. હવે છે ને કાલે વિડીયો નથી આવ્યો, એનું કારણ હતું કે ફોન કાલે ડેમેજ થઈ ગયો હતો. કાલે છે ને નૈતિકે ફોન પસાડ્યો હતો એટલે ફોનની ડિસ્પ્લે ગઈ હતી. આજે ખર્ચો કરીને ડિસ્પ્લે નવી નખાવી છે અને પાછો વિડીયો આપણે ચાલુ કર્યો છે. જાનુએ વિડીયા ઘણા મોકલા છે, તમને આગળ બધા બતાવ્યા, તમે જોયા. અને વરસાદ બહુ પડ્યો માધુપુરમાં, ત્યાંના વિડીયા તમે નદી આવીને બધું જોવો ને મજા કરો. આજે કાલથી રેગ્યુલર વિડીયા આવશે.
બોલ એ શું લખ્યું એલા આ હું લખશો નથી હે બોલો ફોનમાં કેવું લખે ટીલી વાળો તો તમે બધાએ વાત તો ગયા બ્લોકમાં સાંભળી કે રાકેશ સાંઈનાથી વસ્તુ લાવ્યો ને બધું જો અહીંયા રાકેશભાઈ છે અને અત્યારે આપણે આવ્યા છીએ ને આ મકાનનું કામ ચાલુ છે આ તો અહીંયા ટાઇલ્સ આવશે હજી નીચેથી આખું મકાન જો કે બતાવવાનું હતું પણ હવે ઉપર ચડી ગયા પછી બતાવું લિવિંગ રૂમ રસોડું અને એક બેડરૂમ પહેલાં માળે અહીંયા એક બેડરૂમ છે અંધારું છે એટલે અત્યારે કાંઈ નહીં દેખાય કામ ચાલુ છે એટલે બહુ કાંઈ ખબર નહીં પડે આ સ્ટોર રૂમ નહીં ટોયલેટ બાથરૂમ છે અહીંથી દાદર છે ઉપર ચડવાનો અને આ પાછો ઉપર આની ઉપરના માળે જવા માટે અહીંયા આ ગ્રાઉન્ડ ફ્લોરથી ફર્સ્ટ ફ્લોર પર આવવા માટે તો કેમ ભાઈ રાકેશભાઈ ખર્ચો ઘણો કરશો બેટા હે આ મકાનમાં શું આવવાના છે હે નીચેથી જો તમને ભાડો તો જોવો છો એમ વેદાંત ને ઋષિલ બે એટલા આવે છે આ બધાએ પ્લોટનું પુરાણ કરાવી નાખ્યું એમ ને આ સારું કામ કર્યું તો આ છે રાકેશનું મકાન એમાં બે મકાન છે બાજુનું છે એ અમારા એક બીજા મિત્ર છે વિમલભાઈ અને આ મકાન છે એ રાકેશનું છે તો હવે છે ને લગભગ 2 મહિના જેવું લાગશે તૈયાર થઈ જશે ફર્નિચર ને એવું બાકી છે રાકેશ કેટલો ટાઈમ લાગશે બેટા ઓહો તો હજી 6 મહિના લાગશે હું 2 મહિના કહું છું આ લોકો હા તો હજી ફર્નિચર ઘણું એને કરાવવાનું છે ખર્ચો કરવાનો છે એટલે વાર તો લાગશે ઇટાલિયન ફર્નિચર કરાવવાનું છે બોલો એટલે ઓછામાં ઓછા 6 મહિના હવે ગણીને હાલવાનું એટલે દિવાળી રહેવા આવીએ કે એવું થઈ જશે દિવાળી આવે ત્યાં સોસાયટી ઘણી ખરી પૂરી થઈ ગઈ છે આ સોસાયટી છે ને એ તે વિજયભાઈ જ બનાવી છે એટલે ઘરની જ સોસાયટી છે ને ઘરના જ ભુવા ને ઘરના જ દાખલા એવું છે આ બધું ને આ વિજયભાઈનો સન ને ઋષિલ ભાણો બિલ્ડરનો છોકરો ભાઈ આ તો એમ તો મોટો આઈડિયા છે તમે ફોન મૂકો પછી કહું અને ફોનમાં કહી દે ને બીજા કોઈક લઈ લે મારે નહીં જોઈ તારો આઈડિયો એટલે જો જે સોસાયટીમાં રાકેશ રહે ને એ સોસાયટીમાં મમતાબેનનું ઘર છે અને ત્યાં અત્યારે અમે બધા ભેગા છ્યાસી ગળસવા તો હું કેવું જમવા આવ્યા એમ કહેવાનું હા જમવા આવ્યા છે મમતાબેન ની ત્યાં જમવા આવ્યા છે પહેલી વાર પ્રોગ્રામ હેનો છે એ તો કે એમ નહીં તો આ કે તો ખરી હાસી ને વિડીયા મારે બતાવવો હોય કે તો ખરી હે શકો શાનો પ્રોગ્રામ છે પણ એ તમારે કોઈકના વિડીયો શાંતો નથી આવડે છે અને બનાવી લેવાય ને હું લઈ લે દહીં ભલ્લા છે હા દહીં ભલ્લા હોટલમાં ક્યાંય ન મળે હો પણ મને દહીં ભલ્લા ભાવતા નથી એનું શું કરશું મને સારું હાલો હું જાઉં હે વેદાંત હાલ આપણે જવાનું છે કોઈ કીધું તું ઘેર જાય એમ નહીં ઈ કે મને ભાવતા નથી તમે તો તું ઘરે જઈને ખાઈ લેજો વેતન તાર જાવું છે તો જાવ હાલ મૂકી જાય અમારા બાન બાપ પપ્પા છે એ તમ તાર જમી લઉં હું આની જાય કાઠીને પછી આવ્યા હવે બોલો આ લોકો દહીં ભલ્લા બનાવીને વિડીયા લીધા તે બનાવતા હતા મેં કાંઈ લીધા નથી એકતા ની બનાવતા હતા તમારે વિડીયા લઈ લેવાય ને એ વાંધો નહીં પછી ક્યારેક બનાવશું તો લેવું તારે જ નથી ખાવાનું મારે ખાજે મારા બ્રેડ વિનાના છે નહીં મારે ખાવાના શું હું ખાલી શકુન કહું છું બાકી બધું ખાવાનું છે બ્રેડ વિનાના છે તું ખા બ્રેડ વગરનું ભગવાન મને ખાધા જેવો રાખ્યો છે ને તો હું તો ખાઈ લઈશ ખાધા જેવો હું રાખ્યો તને એમ કીધું છે તારે નહીં ખાવાનું એટલે તું નહીં ખાતું એ તો હરખું થઈ જાય ઓલું ના ઈ નહીં હરખું થાય શું કહેશો આ વિડીયો પાડવાનો થોડો હોય વિડીયો ઉતારવાનો હોય ફોટો પાડવાનો હોય આ છોકરીઓ એમ કહે છે કે અમારો તો વિડીયો પાડ્યો જ નહીં આ તો શરમાઈ જાય ગોલું મોલું હીર ને હીરવા તમે બે કપડા હરખા પહેર્યા મારા પાસે વરત કેમ કઈ હીર છે ને કઈ હીરવા છે તારું નામ હીર છે ને ઓલે હીરવા જો તમે દર વખતે મને છે ને અટવાડી ગયો છો બે બે નું હીરવા કરી નાખ્યું એવું કર્યું એમ એક બોલી બધી બહેનો છે ને અહીંયા નાનીઓ બહેનો બધી અંદર કામ કરે છે ને મોટી બહેનો બે જો ગૌઢા માણસોના કામ કરે છે આ શું કહેવાય હા વાયટું કરે છે આ અત્યારે છે ને હવે તમારી ઉંમર નથી ગૌઢા માણસો કરે ઈ હા હું હોય નહીં હે આવો 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 જીજુ હા ભણ્યા પગે લગાય પગે મરાય નહીં
લાગુ હા બહારની તમે યાત્રા કરીને આવ્યા હોય ને તો વડીલોને બધાના પગે લગાય પાકું લાગવાનું એમાં હું એ ગોળા વખત એમને નહીં આ મહેમાન સૌથી છેલ્લે આવ્યા અને બીજા બધા ઉભા ને સૌથી પહેલા બેસી ગયા એટલી બધી હું ઉતાવળ પ્રોગ્રામ છે મસ્ત દહીં ભલ્લાનો શું કહેવાય ને આના ભલ્લા કહેવાય બે પ્રકારની સેવ છે ભલ્લા ભલ્લા પછી કાંદા છે અને છાસની બોગરી છે એ શિવાંશ બતાય તો મોટું જો આને છે ને આગળ પડાઈ ગયું ને તો ઓઠમાં કેવું વાગ્યું મારા દીકરાને દુખે છે હે શિવાંશ આ હુડા વૈયા જાય છે પણ હવે ગેમ છે ને હાથમાં એટલે વાંધો નથી શિવાંશ કોણ પડ્યું તું બોલી એકાતું નથી શિવાંશ બોલ તો ખરા આ હુડા તો વાગ્યું સારું હોય ને પણ થોડો કઠણ થઈ ગયો હવે વાંધો નહીં એમાં શું છે અહીંયા વાગે ને એક દુખે બહુ સારું ધર્મેશભાઈ જમવા બેઠી જશે મમતાબેન ની ઘેરે હું કહું તો નહીં હાલે નહીં હું સારું હાલ લાગે તો ફર્સ્ટ ક્લાસ દહીં ભલ્લા બલ્લાય નહીં હવે શું કહેવાય દહીં પલ્લા ફલ્લા દહીં ફલ્લા પાકું ને આમ મારી અમુક હા જો આ છે ને મમતાબેન અહીંયા દહીં પલ્લા જે હોય આ પણ આમાં શું શું નાખ્યું છે એ તો કેમ એમાં જો છે ને એક તો આવડા પલ્લા બનાવેલા છે એમાં છે ને બ્રેડનો કવર હોય અને અંદર મસાલો એનો હોય ચણાનો શેણાનો ને શેણા, મસાલો બાફી. બટાકાનો મસાલો હોય પછી દહીં હોય પછી આ સેવ હોય કાંદા હોય ટમેટા હોય એટલી ચટણી હોય ગ્રીન ચટણી હોય ફર્સ્ટ ક્લાસ એટલે આ બધી વસ્તુ હોય અને ડીશમાં મને એમ છે માલ વધી ગયો છે આપણેથી પૂરો થાય તો સારું ખાઈ જાય ને ધક્કો મારી આ પાછો એની હારે જ હોય નૈતિક તો ખાઈ લે હું નૈતિક નૈતિક ઓલા બધા જો હારે આમ જ બધા હોય. જો બધા અહીંયા પાર્કિંગમાં બેઠા ને અમે બે બેઠા છીએ જમવા તો. ભૂખ લાગી છે વસ્તી બે ભૂખ લાગી છે 9 વાગે હનુમાન બારા ન થમતા પેટમાં આ દયાબેન પેલા વેલા આ સોસાયટીમાં આવ્યા તો સીધા ભાઈ આવ્યા એટલે સીધા જ આવ્યા એડ્રેસ પૂછ્યા વિનાના મને આમ છે ઓલા ખીમજી પટેલ છે ને ઊંઘતા દહીં ફલાની સુગંધ આવતી હતી તારે એવડા મોટા નથી ખવડાવવું પડે છે ઠીક એમ તો હું તો લાય મારો ઢીકો કેમ ઉતરે હે આય આ દહીં ફલા જેવો જ છે આવલો નૈતિક હો કેવો દે દહીં ફલા જેવો જ છે સકો હે મારો પોદળો હું કઈ નહીં તો પણ મેં તને ભાડો તરત નો કીધું એટલો બધો હું કામ કર્યો સકો મસ્ત બનાવો દહીં ભલ્લા પેલા કેવાય હું મને ઈ કે પેલા ભલ્લા કેવાય ફલ્લા કેવાય આ ભલ્લા કે હા તો ઓલા દહીં ફલ્લા કે દહીં ભલ્લા એ શાંતુબેન શું કહેવાય દહીં ભલ્લા કે દહીં ફલ્લા હે ફટાકડાનો પગ ભલ્લા ફટાકડાનો પગ કે હું ને નૈતિક ને વેદાંત ત્રણેય જઈ છીએ ઘેરે બાન દાદા છે એકલા તો ચાલો હવે ભણિયાભાઈ હાલો પટેલ ઘેરે હાલો એવરીબડી બાય બાય ટાટા સી યુ હાલ તું તો ઊભો થા બેટા ઘેરે આપણે વહેલું કામ ભાઈ જવું તું ક્યાર નો આણી કાઢતો તો આપણે ઘેરે જઈ કાર લીધે મારે અહીંયા બેહું તો બેહાણું નહીં હું કામ એમ કર્યું હે ને કે જવાબ આપ હું તને કંટાળો આવે એટલે મારે એવું આવવાનું તાર મમ્મી થાકી ગયો તો તારા પપ્પાને બિચારાને શું ગણવું તો કેટલા વર્ષથી આવશે પણ તમે બે બાદો શું કામ નહીં એમ નહીં પાકો જે નહીં તો પછી તું સીટર કહેવાય તો તું સીટર કહેવા ભાઈ જે પાકે ને બેહવાનું એ નથી હવે સીટિંગ નહીં કરવાનું હાલ 3 વખત પાકવાનું છે 2 વાર પાકે નહીં નહીં 3 વાર નાનો દીકરો છે એક ચાન્સ 2 ચાન્સ તો મળવા જોઈએ હાલો હું મને ગયો
જો એમ કરીને હરખી રીતે સેટિંગ કર્યા વગર ત્રણમાંથી 2 વાર જે પાકે ને આગળ બેવાનું. એક વાર ઈ પાકી ગયો બરાબર. હવે તારે 2 નહીં રિપીટ ફરીથી નહીં. તારે 2 માંથી 2 વાર પાકવું પડે. હા એક વાર ઈ પાક્યો એટલે તું જો રેડી. હાલો એક વાર હવે ટ્રાય છો. આ છેલ્લી મેચ છે. મમતા બેન ની અહીંયાથી જમીન પછી હું નૈતિક ને વેદાંત જો નીકળી ગયા. આ બાજુ ની કેમ આમ ફરી જશે મોગો તંબુરો એટલી વારમાં હોઈ ગયો. ખોટાળા નાટક જ ચાલુ હોય નૈતિક ના તો. આજે સોસાયટીની વાડીમાં છોકરાઓ સાથે ક્રિકેટ રમવાની મજા માણવી છે, પણ મને એવું છે આપણે હવે નહીં રમીએ કી. 8 દડા રમો ને તે હાફી ગયો એટલે હવે આપણે શું કહેતું નડા સાચી વાત છે. આજે કોહલીની હારવાર હું નિવૃત્તિ જાહેર કરી દઉં છું. એ તો કરવું પડે એમ છે, પણ આજે કોહલીએ આપણા મહાન ક્રિકેટર કિંગ કોહલી છે ને ટેસ્ટમાં નિવૃત્તિ જાહેર કરી. ખબર છે ને તમને બધાને? તો આપણે એની સાથે સાથે આજે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. હા IPL રમશું અને ODI રમશું. બાકી ટેસ્ટ અને T20માંથી આજે નિવૃત્તિ જાહેર કરું છું હું. તે બધાય મારા પ્રશંસકો જે મારી ક્રિકેટ પર આફરીન હોય બોક્સ ક્રિકેટ રમવાની. બોક્સ ક્રિકેટ એટલે આપણે IPL જ કહેવાય. IPL એમ. ઓકે. બળ ઓછો કરવો પડે ને તો જોડવું પણ ન પડે. ઓપનિંગમાં નૈતિક આવ્યો છે ને જો આ ગ્રાઉન્ડ સ્ટાફમાં એનો જો એમને એમ જો ગ્રાઉન્ડ સ્ટાફ એનો છે અને ઓપનર એ છે જો. હાલે અને બોલિંગ કરો એટલે કેવું રમે છે ખબર પડે. હે અને હાલો લાય બોલિંગ કરો નૈતિક કેવું રમે જો. હાલો હાલો આવી બેટ આવ્યો. વાહ એક દડો દેખાડો નહીં પણ બેટ ઘુમાવ્યું. બધા ફિલ્ડરો ગોઠવાઈ ગયા છે અને ફોક્સ ફર્સ્ટ ક્લાસ બાંધી દીધા છે બધાએ. આ ટુર્નામેન્ટ ચાલુ થવાની તૈયારીમાં છે. તો કૃષ્ણકુંજ શું કર્યું નૈતિક કોની ટીમમાં છે એ અત્યાર સુધી નહોતી ખબર. ક્યારનો બેટ પકડે બોલિંગ ટીમમાં છો. આ ગલી ક્રિકેટમાં છે ને આવી રીતે બધાય ક્રીઝ બનાવતા હોય છે. અને અત્યારે બોલિંગ કરવા આવી રહ્યો છે આપણો ભાણિયો અંશ. અને પહેલો બોલ ટ્રાયલમાં હોય. ટ્રાયલમાં તે ગ્રાઉન્ડ શોટ માર્યો છે મસ્ત સુપર ફેન્ટાસ્ટિક. આવો ખોટો નાટક કરે છે બેટ્સમેન. વિકેટ કીપિંગમાં નૈતિક વયો ગયો છે. और 4 रन और नैतिक के धुलाई उसके ही बड़े भाई ने कर दी फर्स्ट क्लास. नैतिक वीडियो चालू करो तो 2-3 बॉल हारा पड़ा. वीडियो चालू करो 4 गई. कैप्टन कुछ समझाते हुए अपने बॉलर को और बॉल अपनी और नो बॉल और ये 6 रन. धुलाई होती हुई नैतिक की और गेंद पेड़ में फंस गई है. करते हुए नैतिक और वापिस फुल टॉस डालते हुए और 6 रन कैच था लेकिन कर नहीं पाए तो फिर 6 रन चले गए. जी करते हुए वेदांत आखिरी गेंद पर 1 रन ले लिया है. કેમ બાકી હોરી નાખ્યો ને આવો બોલર જ ન હાલે.